ભરૂચ જિલ્લાના આમોદમાં ઢાઢર નદીમાં હજારો માછલીઓના મોતથી ભારે ચકચાર મચી હતી। દાદાપુર ગામ નજીક નદીમાં મૃત માછલીઓના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનો સરપંચે કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે। જો આ આશંકા સાચી સાબિત થાય તો આ માત્ર પ્રદૂષણ નહીં પરંતુ પર્યાવરણ સામેનો ગંભીર અપરાધ ગણાશે। જો કે આ અંગે તંત્ર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। આમોદ તાલુકાના દાદાપુર ગામ નજીક વહેલી સવારથી ઢાઢર નદીમાં હજારો માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી હતી। નદીના કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોઈ ઔદ્યોગિક એકમે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નદીમાં છોડતા પાણી ઝેરી બન્યું અને તેના કારણે હજારો નિર્દોષ જળચર જીવોના જીવ ગયા। જો તપાસમાં આ બાબત સાચી સાબિત થશે તો તે પર્યાવરણનો ગંભીર ભંગ અને માનવ બેદરકારીનું મોટું ઉદાહરણ બનશે। સવાલ એ પણ ઊભો થાય છે કે જો ખરેખર પ્રદૂષિત પાણી છોડાયું હોય તો જવાબદાર કોણ છે? શું પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર વિભાગો સમયસર દેખરેખ રાખવામાં નિષ્ફળ રહ્યા? અને જો અગાઉ પણ આવી ઘટનાઓ બની હોય તો તેના પર શું કાર્યવાહી થઈ? ગ્રામજનોએ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ, પાણીના નમૂનાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને દોષિત સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હવે સૌની નજર તંત્રની કાર્યવાહી પર છે કે આ ઘટનામાં સત્ય બહાર આવશે કે પછી હજારો માછલીઓના મોત માત્ર ફાઇલોમાં જ દબાઈ જશે। અવારનવાર કેમિકલ પાણી છોડવાના કારણે હજારો કરોડો લાખો હું તો મિલિયનની અંદર હશે મચ્છી મરી જશે, એટલી મચ્છી જાય છે। અને આજુબાજુના આમોદના જે માછીમારા ખરા ને એ અહીંયાથી મચ્છી 7 થી 8 નાવરી લઈને મચ્છી મરેલી જીવતી એ બધી લઈ જાય છે અને આગળ પહોંચતી કરે, સુરત છે, ભરૂચ છે, બધે પહોંચતી કરતા હશે। એ મચ્છી કેમિકલયુક્ત મચ્છી ખાવાના કારણે લોકોને ઘણા રોગ થવાની સંભાવના છે। કેન્સરના જેવા રોગો થાય, એસિડિટી જેવા રોગો થાય, ઘણા બધા રોગો થવાની સંભાવના છે। આ કેમિકલ યુક્ત પાણી અવારનવાર છોડવામાં આવે જ છે, કોઈ બંધ કરતા નથી। આ તંત્ર કોઈ એની સામું કોઈ જોતું નહીં, આ નદી સામું કોઈ જોવાય નહીં આવતું, કોઈ સેમ્પલ લેવાય નહીં આવતું, કોઈ તંત્ર કોઈ ક્વોલિટી કંટ્રોલવાળા કે કોઈ બી અધિકારી અત્યાર સુધી વારંવાર એક વખત રજૂઆત હોય કરેલી છે કે કેમિકલ યુક્ત પાણી છોડે છે, ખાલી આવીને એક વખત નાહી ગયેલા વંસરા બીચ પરથી, અત્યાર સુધી બીજા કોઈ આવ્યા નથી। સરપંચ, આ પાણી કેટલાક લોકો પીવાની અંદર ઉપયોગ કરતા હશે? આ પાણી તો ખેતીમાં પાણી ઉપયોગ કરતા, ખેતીની જે ફળદ્રુપ જમીન છે ને તે જમીન પણ બગડે, એનીથી શાકભાજી બનાવે છે, શાકભાજી લોકો ખાતા હોય કેમિકલ યુક્તવાળી શાકભાજી, એટલે આ શાકભાજી કેમિકલ યુક્ત શાકભાજી ખાવાથી ઘણા રોગો થાય, એવા લોકો પીડિત થાય એવું છે। એના કારણે હું આજે નદી કિનારે જોવા આવ્યો કે કેટલું કેમિકલ યુક્ત, મને ગામ લોકોએ કીધું કે બહુ મચ્છી મરી જાય, કાલ તો આખી નદી ભરાઈ જતી। એના કારણે ખરેખર આજે તમે તમારી નજર સામે દેખશો કે મચ્છી જાય છે 5 કિલો 10 કિલો નંગ મરેલા, આવા હજારો જીવ મરી ગયા હશે। બીજી કઈ જાતિઓ અહીંયા આગળ આ પાણી પીવા આવે છે? જાતિ તો વાંદરા છે, મોર છે, બધા જ પક્ષીઓ છે। અને એમાં એ હોય અમને નહીં દેખાતા, આ મગરો તો અહીંયાથી આ સ્થિતિ પર અમે ઊભા રહ્યા હતા, અહીંયા ઊભું ના રહેવા તરત મગર આવીને આપણે ખેંચી જાય એવી સંભાવના હતી, પણ અમને તમે આ જોઈ શકો કે એક પણ મગર દેખાતો નથી ને। આ મચ્છી તમે તરફથી લાઈવ જોઈ શકો છો તમે નદીની અંદર કે હજુ તો કેટલી મચ્છી મરી જશે હજુ, આ તંત્ર ધ્યાન નહીં આપે તો।